નમસ્કાર. ચાલો આજે આપણે એક સફર પર નીકળીએ સૃષ્ટિના છેક આરંભમાં, જ્યાં દેવી ભાગવત પુરાણની એક અદ્ભુત કથા આપણી રાહ જોઈ રહી છે. આ માત્ર એક વાર્તા નથી, પણ શક્તિ, અહંકાર અને આ બ્રહ્માંડના જન્મના ગહન રહસ્યોની વાત છે. તો ચાલો આ રહસ્યમય કથાને જાણીએ. ક્યારેય વિચાર્યું છે કે આ પૃથ્વી, જે આપણું ઘર છે, એ બની કેવી રીતે? શું એની રચના શાંતિથી થઈ હશે, કે પછી એની પાછળ કોઈ ભયંકર સંઘર્ષની ગાથા છુપાયેલી છે? આજના અધ્યાયમાં આપણને આ સવાલનો જવાબ મળશે. તો ચાલો શરૂઆત કરીએ એકદમ શરૂઆતથી. એવા સમયથી જ્યારે કશું જ નહોતું, બસ ચારે બાજુ શૂન્યતા હતી. કલ્પના કરો, ચારે બાજુ બસ પાણી જ પાણી, એક અનંત નિરાકાર મહાસાગર. કોઈ અવાજ નહીં, કોઈ હલચલ નહીં. એ ગહન શાંતિમાં ભગવાન વિષ્ણુ શેષનાગ પર યોગ નિદ્રામાં લીન હતા, સૃષ્ટિના નવા ચક્રની રાહ જોતા. અને એ જ ગહન શાંતિમાંથી એક અકલ્પનીય ઘટના બની. ભગવાન વિષ્ણુના કાનના મેલમાંથી, કાનના મેલમાંથી જન્મ થયો બે ભયંકર અને શક્તિશાળી અસુરોનો, મધુ અને કૈટભ. અહીંથી જ બ્રહ્માંડના પહેલા મહાસંઘર્ષનો પાયો નખાયો. જન્મતાની સાથે જ આ દૈત્યોમાં અપાર શક્તિ તો હતી જ, પણ એ શક્તિની સાથે જ જન્મ્યો એક પ્રચંડ અહંકાર, જે તેમને સત્તાના શિખર પર અને અંતે વિનાશ તરફ લઈ જવાનો હતો. એમના મનમાં એક જ સવાલ હતો: આપણે કોણ છીએ? આપણને કોણે બનાવ્યા? અને આ સવાલનો જવાબ શોધવા એમણે સીધી પરમ શક્તિ જગદંબા મહામાયાને જ રીઝવવાનું નક્કી કર્યું, અને એ માટે એમણે કઠોર તપસ્યા શરૂ કરી. હવે અહીં એમના અહંકારની હદ જુઓ. જ્યારે દેવી એમની તપસ્યાથી પ્રસન્ન થયા, ત્યારે એમણે અમરત્વ ન માગ્યું, પણ ઈચ્છા મૃત્યુનું વરદાન માગ્યું. એમને પાક્કો વિશ્વાસ હતો કે એ પોતે ક્યારે મરવા માટે સંમતિ આપશે જ નહીં. આ જ એમનો ઘમંડ હતો. અને દેવીએ પણ કહી દીધું, તથાસ્તુ. વરદાન મળ્યું, અને એમનો અહંકાર 7મા આસમાને પહોંચી ગયો. હવે તો બ્રહ્માંડ પર સંકટના વાદળો ઘેરાવા લાગ્યા. વરદાનના નશામાં ચૂર આ દૈત્યોની નજર પડી બ્રહ્માજી પર, જે કમળ પર બેસીને સૃષ્ટિની રચનાનો વિચાર કરી રહ્યા હતા. બસ એમને જોતા જ બંને તેમને મારવા દોડ્યા. સૃષ્ટિ રચાય એ પહેલાં જ તેના સર્જનહાર પર ખતરો મંડરાવા લાગ્યો. હવે બ્રહ્માજી તો ગભરાઈ ગયા. એ જાણતા હતા કે આ દૈત્યોને રોકવા એમના ગજા બહારની વાત છે. એટલે એમણે એ જ મહાશક્તિને પોકાર કર્યો જેમણે દૈત્યોને વરદાન આપ્યું હતું. એમણે મહામાયાને વિનંતી કરી કે યોગ નિદ્રામાં સૂતેલા ભગવાન વિષ્ણુને જગાડે, અને બ્રહ્માજીની પ્રાર્થના સાંભળવામાં આવી. દેવી મહામાયાએ ભગવાન વિષ્ણુને જગાડ્યા, અને પછી જે શરૂ થયું એ હતું એક મહાયુદ્ધ. એવું મહાયુદ્ધ જેની આપણે કલ્પના પણ ના કરી શકીએ. 5000 વર્ષ! જરા વિચારો, 5000 વર્ષ સુધી ચાલ્યું આ યુદ્ધ. આ કોઈ સામાન્ય લડાઈ નહોતી. આ તો દેવ અને દૈત્યોના પરાક્રમની એક અવિશ્વસનીય ગાથા હતી. ભગવાન વિષ્ણુએ જાગીને સીધા દૈત્યોને લલકાર્યા, અને ભયંકર યુદ્ધ શરૂ થયું. 5000 વર્ષ સુધી બંને પક્ષો પૂરા બળથી લડ્યા, પણ કોઈ જીત્યું નહીં, કોઈ હાર્યું નહીં. દેવીના વરદાનથી રક્ષાયેલા એ દૈત્યો તો જાણે અજેય જ હતા. જ્યારે શક્તિ કામ ના આવે, ત્યારે યુક્તિનો ઉપયોગ કરવો પડે. અને હવે આ કથા એવા વળાંક પર આવે છે જ્યાં બળ કરતાં બુદ્ધિ અને માયાનું મહત્વ વધી જાય છે. ભગવાન વિષ્ણુને હવે સમજાઈ ગયું હતું કે આ દૈત્યોને શસ્ત્રોથી નહીં, પણ શાસ્ત્રથી, એટલે કે બુદ્ધિથી જ હરાવી શકાશે. એમની સૌથી મોટી તાકાત, જે એમનો અહંકાર હતો, એને જ એમની સૌથી મોટી કમજોરી બનાવવી પડશે. અને આ કામ માટે એમણે ફરી એકવાર મહામાયાનું શરણ લીધું. અને બસ, દેવીની માયા કામે લાગી ગઈ. પેલા દૈત્યો તો ભગવાન વિષ્ણુના પરાક્રમથી એટલા પ્રભાવિત થઈ ગયા કે પોતાના અહંકારમાં આવીને બોલી ઉઠ્યા, હે વિષ્ણુ, અમે તારા પર ખુશ છીએ, તું અમારી પાસે વરદાન માંગ. અને આ જ એમની સૌથી મોટી ભૂલ હતી. ભગવાન વિષ્ણુ તો જાણે આ જ તકની રાહ જોતા હતા. એમણે હસીને કહ્યું, સારું, જો તમે આટલા જ પ્રસન્ન છો, તો હું વરદાનમાં માંગુ છું કે તમારો વધ મારા હાથે થાય. હવે તો દૈત્યો પોતાના જ શબ્દોના જાળમાં ફસાઈ ગયા. પણ હજુએ એમણે બચવા માટે એક ચાલાકી કરી. એમણે કહ્યું, ઠીક છે, પણ તું અમને એવી જગ્યાએ મારજે જ્યાં પાણી ના હોય. એમને એમ કે ચારે બાજુ તો જળ જ જળ છે, તો બચી જવાશે. પણ એ દૈવી લીલાને ક્યાં ઓળખતા હતા? અને ત્યારે ભગવાન વિષ્ણુએ એક અદ્ભુત લીલા રચી.
એમણે પોતાની જાંઘોને એટલી વિશાળ કરી દીધી કે એ જાણે પાણીની ઉપર એક સૂકી જમીનનો ટુકડો બની ગઈ. બસ પછી દૈત્યોને એના પર મૂક્યા અને પોતાના સુદર્શન ચક્રથી એમના જ વચનનું પાલન કરતા એમનો અંત કર્યો. અને હવે પાછા ફરીએ આપણા પહેલા સવાલ પર. આ દૈત્યોના શરીરમાંથી જે મેદ એટલે કે ચરબી નીકળી એમાંથી જ આખી પૃથ્વી બની. અને એટલે જ આપણી ધરતીનું એક નામ મેદિની પણ છે. જુઓ કેવી રીતે એક મહાવિનાશમાંથી જીવનનો આધાર રચાયો. દરેક પૌરાણિક કથાની જેમ આ કથા પણ આપણને ઘણું બધું શીખવી જાય છે. તો ચાલો જોઈએ કે આનો અંતિમ સાર શું છે. દૈત્યોનો નાશ થયા પછી બ્રહ્મા અને વિષ્ણુ બંને હાથ જોડીને આદિશક્તિ મહામાયાની સ્તુતિ કરી. એમણે સ્વીકાર્યું કે હે દેવી, તમારા વગર તો આ બ્રહ્માંડમાં એક પાંદડું પણ હલી શકે નહીં. સર્જન, પાલન અને સંહાર આ બધાયનું મૂળ કારણ તો તમે જ છો. તો આખી કથામાંથી આપણે શું શીખી શકીએ? પહેલી અને સૌથી અગત્યની વાત, અહંકારનો નાશ નક્કી જ છે, પછી ભલે ને કોઈ ગમે તેટલું શક્તિશાળી હોય. બીજી વાત, દેવતાઓ પણ શક્તિ વગર અધૂરા છે, એ દૈવી શક્તિ જ સર્વોપરી છે. અને ત્રીજું, આ આખા બ્રહ્માંડની જે મૂળ શક્તિ છે એ બીજું કોઈ નહીં પણ મહામાયા જ છે. અને અંતે આ કથા આપણને એક ઊંડો સવાલ પૂછતી જાય છે. જો દેવીના વરદાનથી રક્ષાયેલા શક્તિશાળી દૈત્યો પણ પોતાના અહંકારના કારણે નાશ પામી શકે, તો પછી આપણે સામાન્ય મનુષ્યોએ આપણા જીવનમાં અહંકારથી કેટલું સાવચેત રહેવાની જરૂર છે? આ વાત પર જરૂરથી વિચાર કરજો.